રાજકોટ ભાજપમાં વડીલોની ઉપેક્ષાની ચર્ચાઓ વચ્ચે આજે એક મોટો અને હકારાત્મક રાજકીય વળાંક જોવા મળ્યો છે. જનસંઘ વખતના પાયાના પથ્થર અને રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકના 80મા જન્મદિવસે નવનિયુક્ત મેયર ડોક્ટર નેહલ શુકલ અને શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવે તેમના નિવાસ સ્થાને આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. મહત્વનું છે કે ગત 5 વર્ષની ટર્મ દરમિયાન ભાજપના જૂના અને પાયાના કાર્યકરોની અવગણના થતી હોવાની અને વડીલોને વિસરી જવાયા હોવાની ચર્ચાઓએ શહેરમાં જોર પકડ્યું હતું. ખુદ જનકભાઈ કોટકે પણ ભૂતકાળમાં આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ ભાજપની આ નવનિયુક્ત બોડીએ ભૂતકાળની એ કડવાશ અને નારાજગીને દૂર કરવાનો મોટો પ્રયાસ કર્યો છે. સતત 7 ટર્મ સુધી કોર્પોરેટર રહી ચૂકેલા વડીલ નેતાને શાલ અને સૂતરની આટી પહેરાવી મેયર ડોક્ટર નેહલ શુકલે સતમ જીવમ શરદના આશીષ મેળવ્યા હતા. નવી પેઢીની આ લીડરશિપ વડીલોના અનુભવ અને આશીર્વાદને સાથે રાખીને રાજકોટના વિકાસ કાર્યોને આગળ ધપાવવા માંગે છે, જેનો જીવંત પુરાવો આજે જોવા મળ્યો. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.